ગાઈસ તમે જોઈ શકો છો આ આપણા ફાર્મ હાઉસમાં અંદર જવા માટેનો મેઇન ગેટ છે, જે રોડની બિલકુલ ટચમાં આવેલો છે. આ છે સમા સાવલી રોડ, જે આપણે વડોદરાથી સાવલીને જે જોડે છે એ હાઈવે છે. આ તમે હાઈવેનો અત્યારે લાઈવ જોઈ રહ્યા છો. વ્હીકલ્સ આવન જાવન થઈ રહી છે. આપણે બિલકુલ ફાર્મ હાઉસ રોડને ટચ પર છે. આ છે આપણું ફાર્મ હાઉસ. તો મળીએ અંદર. અહીંયા ફાર્મ હાઉસમાં જેવું આપણે એન્ટર થઈએ છીએ એવા જ કષ્ટભંજન દેવના દર્શન થાય છે તમને. અહીંયા એક નાનકડું મંદિર બનાવેલું છે, જે અહીંયા રામભાઈ છે અહીંયા રહે, જે અહીંયા મેન્ટેન કરવા માટે રોકાયેલા છે, 24 અવર્સ માટે રાખેલા છે. એ અહીંયા દીવો અને આરતીને એવું કરે છે. જુઓ ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ફાર્મ હાઉસની અંદર જઈએ છીએ. એક નાનકડું પણ બહુ સુંદર ફાર્મ હાઉસ બનાવેલું છે. અહીંયા ફાર્મ હાઉસની અંદર સ્ટે કરવા માટે રૂમ બનાવેલી છે. એક રૂમ અહીંયા છે, જે અન્ય અંદર અટેચ સંડાસ બાથરૂમ સાથે છે. બીજું છે રેસ્ટિંગ એરિયા છે. તમે જોઈ શકો છો અહીંયા પ્લાન્ટ્સ કરેલા છે. અને અહીંયા જે ભાઈ રહે છે રામલાલભાઈ, અહીંયા સ્ટે કરે છે. એમની રૂમ છે. આ છે એમનો રૂમ છે. અને અહીંયા એમનું કિચન બનાવેલું છે. બાજુમાં છે ટોયલેટ બાથરૂમ. અહીંયા હેન્ડવોશ છે. તમે જોઈ શકો છો એમનું કિચન. ગાઈસ, જેવું તમે એમની રૂમમાંથી બહાર આવો છો એટલે બાજુમાં પણ અહીંયા પ્લાન્ટ્સ લગાવેલા છે. અહીંયા છે બાજુમાં એક રૂમ, જે રેસ્ટ રૂમ છે. અને કિટી પાર્ટીને એવું કરવા માટે ઓપનમાં આપણે જમવા બેસવા માટે એક નાનકડું અમથું મંડપ ટાઈપ બનાવેલું છે, માચડા ટાઈપ, જેની અંદર તમે ખુલ્લામાં બેસીને ખાઈ પી શકો છો, મોજ કરી શકો છો. અહીંયા બાજુમાં એક ફાર્મ હાઉસમાં એક નાનકડું અમથું ખેતર જેવું આ ભાઈએ બનાવેલું છે, જ્યાં અત્યારે ભાઈએ ઘઉંની ખેતી કરેલી છે. તમે જોઈ શકો છો ઘઉં કરેલા છે. બહુ સરસ અહીંયા દેખાઈ રહ્યું છે અત્યારે. અહીંયા બાજુમાં પ્લાન્ટ્સ લગાવેલા છે, આંબોને એવું બધું લગાવેલું છે. બાજુમાં જામફળ લગાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો રીંગણાની ખેતી પણ બાજુમાં કરેલી છે. તમે દેખી શકો છો કે એના છોડવા પર રીંગણ થોડા થોડા લાગેલા છે. બાજુમાં છે કોબીજને એવું કરેલું છે, કેબેજ જેને આપણે કહીએ છીએ. બહુ સુંદર પ્લાન્ટેશન કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં પણ સારા પ્લાન્ટ લગાવેલા છે. અહીંયા બાજુમાં એક મોટી કંપની છે. અહીંયા તમે જોઈ શકો છો કેવું સરસ રૂડું રૂપાળું ખેતર છે એવું બનાવેલું છે. અહીંયા પણ તુવેર લગાડેલી છે, તુવેરનો પ્લાન્ટ છે. આ છે ઘઉં કરેલા છે. સામે પણ તમને તુવેર દેખાઈ રહે છે. અને આ બાજુમાં છે એ આંબાના પ્લાન્ટ્સ લગાવેલા છે. વચ્ચે છે આપણું ગોડાઉન છે, માલ ભરવા માટેનું. જોઈ રહ્યા છો તમે કેવું સરસ અમથું ખેતર બનાવેલું છે. ગાઈસ, તમે અહીંયા જોઈ રહ્યા છો કેવા રીંગણ લટકી રહ્યા છે. કોઈ ઓવર સાઇઝના પણ થઈ ગયેલા છે. દેખવામાં પણ ખૂબ જ સરસ એવા લાગી રહ્યા છે. અહીંયા જુઓ તુવેરનો પ્લાન્ટ છે. બહુ બધી તુવેર એની પર લટકી રહી છે. બહુ સરસ એવું સરસ મજાનું એક પ્લાન્ટેશન કરેલું છે. અને એમ કહી શકાય કે ફાર્મ હાઉસનો ખરેખર સદુપયોગ કરવામાં અહીંયા આવ્યો છે. બહુ લીલોતરી છે. બહુ સુંદર રમણીય વાતાવરણ દેખાઈ રહ્યું છે અત્યારે. આપણી આંખોને જોતા વેંત પસંદ પડે એવું સામે ભાઈએ લગાવેલું છે. મકાઈ કરેલી છે. તમે દૂર જોઈ શકતા હશે કે અહીંયા મકાઈ કરેલી છે ભાઈએ. વચ્ચે લીમડાના ઝાડ છે. અને અહીંયા એ ભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે, એટલે અહીંયા ખાતર બનાવે છે. જે પાંદડા વેસ્ટેજ પડે એ વેસ્ટેજ પાંદડાને સૂકવીને એની પર થોડી પ્રક્રિયાઓ કરીને એને કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હા, આમાં કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી ભાઈ, અને ઓર્ગેનિક ખેતી કરે છે. તમે જોઈ શકો છો અહીંયા મકાઈ પણ કરેલી છે. આગળ આવતા આ છે પપૈયો. અહીંયા નીચે પણ તમે જોઈ શકો છો કે હમણાં સારું એવું પ્લાન્ટેશન કરેલું છે.
અને સામે જોશો તો તમને રીંગણ અને બાજુમાં ગલગોટાની ખેતી જોવા મળશે. બહુ સુંદર એવું આયોજન છે ભાઈનું. અહીંયા ઘઉંના પ્લાન્ટમાં એક નાના અમથા ડુંડા લાગેલા છે ઘઉંના, તમે જોઈ શકતા હશે. બહુ સુંદર એવો નજારો છે અને સુંદર એવી ખેતી કરવામાં આવેલી છે. અહીંયા રેસ્ટરૂમની જસ્ટ બાજુમાં પ્લાન્ટ કરેલા છે જે શોભા માટે અને આંખોની ઠંડક માટે કરવામાં આવેલા છે. બહુ સરસ એવું લાગે છે. અહીંયા તમે અહીંયા આવો તો ગાઈસ તમને ચોક્કસ અહીંયા રહેવાનું ખૂબ મન થઈ જાય એટલું રમણીય વાતાવરણ છે. ગાઈસ તમે આ સાઈડે જુઓ, અહીંયા પણ કેવા એવા સરસ પ્લાન્ટ લગાવેલા છે. બહુ સુંદર એવું આંખોને ઠંડક આપે એવું રમણીય નયનરમ્ય કહેવાય એવું મસ્ત વાતાવરણ છે અહીંયાનું. અત્યારે શિયાળામાં તો બહુ જ સરસ લાગે. અહીંયા ગાઈસ તમે જોઈ શકો છો કે લિક્વિડ ફોર્મમાં જ્યારે અહીંયા ફાર્મ હાઉસમાં થોડું સ્ટોરેજ કરે છે કંપનીનું, તો લિક્વિડ ફોર્મમાં અહીંયા ટાંકીઓ મૂકેલી છે. અત્યારે તો કંઈ ચાલુ નથી, પણ અગ્નિશામન માટેના એક્સટિંગ્વિશરની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે. તમે જોઈ શકો છો કે ફાયરની સેન્ડ બકેટ્સ બી લગાવેલી છે. તમે જોઈ શકો છો ગાઈસ, બહુ સુંદર અને રમણીય એવું વાતાવરણ છે. તો આ છે આપણું નાનકડું એવું રેસ્ટ હાઉસ કમ ફાર્મ હાઉસ કમ કંપની ટાઈપ કહી શકાવ તમે. બહુ સુંદર એવું છે. ગાઈસ તમે જોઈ શકો છો આપણે બાઇક લઈને આવ્યા છે અહીંયા. આ છે આપણું પેશન પ્રો 2014 મોડલ છે. અહીંયા ઇલેક્ટ્રિસિટી રૂમ છે નાનો અમથો, જેની અંદર બધી ડીપી ને એવું બધું લગાવેલું છે. અહીંયા મેઇન ડીપી અહીંયા લાગેલી છે. અહીંયા બાજુમાં ભાઈએ બધા પ્લાન્ટેશન કરેલા છે. અહીંયા તમે દેખો કેડનું ઝાડ કરેલું છે. ઝાડ તો ના કહી શકાય ગાઈસ, પણ છોડ બહુ સરસ એવું કરેલું છે. દેખો ગાઈસ કેવા સરસ મજામાં ફૂલ આવેલા છે. બાજુમાં છે એ નાગરવેલની ખેતી છે. અહીંયા નાગરવેલા નાના આમ પાન જોઈ શકશો તો, જે આપણે પાનમાં ખાઈએ. અને અહીંયા બાજુમાં ગુલાબ છે, બહુ સરસ એવા ખીરેલા છે. નયનરમ્ય વાતાવરણ કહી શકાય ગાઈસ. બહુ સુંદર એવું મજાનું છે. અહીંયા કેળ છે. અને અહીંયા ગાઈસ સિક્યુરિટી કેબિનના વોશ બેસિન છે. અહીંયા બાજુમાં વાંસ એવા લગાવેલા છે, તમે જોઈ શકતા હશો. બહુ સુંદર એવું આયોજન છે અને સુંદર એવું વાતાવરણ છે. ગાઈસ અહીંયા સિક્યુરિટી કેબિનથી સામે જોશો તો બહુ એવું ખુલ્લું એવું વાતાવરણ છે, બહુ મસ્ત છે. તમે અહીંયા રાઉન્ડ પર લગાવી શકો છો. તમારે કસરત કરવા અહીંયા આવવું હોય તો પણ તમે આવી શકો છો. અને સુંદર એવું વાતાવરણ છે. આ આપણો બહુ મોટો, બહુ હેવી, મજબૂત કહી શકાય એવો ગેટ છે, દરવાજો. લોખંડી રાજાનો દરવાજો છે એવું કહી શકાય ગાઈસ હાલના સમયમાં. અહીંયા પણ બાજુમાં તમે ગેટની જસ્ટ બાજુમાં જોશો તો જામફળ લગાવેલા છે. જામફળ છે, બાજુમાં આંબો છે, એની પાસે પણ જામફળ છે. અને એની બાજુમાં જસ્ટ તમે જોશો ને ગાઈસ તો શેરડી લાગેલી છે. શેરડીનું પ્લાન્ટેશન પણ કરેલું છે. તો આ ભાઈએ બહુ જ અહીંયા સમયનો સદુપયોગ કરીને પ્લાન્ટેશન કરેલું છે. આ ભાઈ આખો દિવસ બેસતા નથી અને આખો દિવસ કંઈ ને કંઈ વૃત્તિ પ્રવૃત્તિ કર્યા કરે છે. અને આવું બધું કંઈ ને કંઈ ગતકડા કરીને નવું કંઈ પ્લાન્ટેશન કર્યા કરે છે. અને આ ભાઈ બહુ એક્ટિવ છે. એ ભાઈને જરા પણ બેસી રહેવું ગમતું નથી. તમે જોઈ શકશો ગાઈશ કેવું સરસ અમથું નાનું નયનરમ્ય વાતાવરણ છે. અહીંયા ટ્રક ઊભેલી છે અનલોડિંગ માટે. અહીંયા અત્યારે પીપીનું મટીરિયલનું અનલોડિંગ થઈ રહ્યું છે. જોકે અમે તો અહીંયા કશું કરતા નથી, પણ જસ્ટ પડ્યું છે તો ભાડા પર આપેલું છે. તો અહીંયા બીજી કોઈ કંપનીવાળા એમનું ગોડાઉન તરીકે યુઝ કરી રહ્યા છે. બાકી તો આપણે તો જસ્ટ ફાર્મ હાઉસનો એનો યુઝ છે. અને બહુ સરસ એવું વાતાવરણ છે ગાઈસ. તમે આવશો તમને ખરેખર મજા આવશે ગાઈસ. તમારે આવવું હોય તો સમા સાવલી રોડ પર છે. બહુ નયનરમ્ય વાતાવરણ છે. મારા ઘરથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ગાઈસ ખૂબ સુંદર એવું આયોજન છે. જુઓ ગાઈસ કેવું સરસ છે. તો ગાઈસ આ છું હું, અને તમે મારી પાસે જોઈ શકતા હશો કેવું વાતાવરણ છે. સરસ વાતાવરણ છે, તમને આંખોને મન મોહી જાય એવું વાતાવરણ છે. તો હવે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મળીએ હવે કંઈ નવા ટૉપિક સાથે નવી જગ્યાએ. ત્યાં સુધી ટાટા, બાય બાય. ચેનલ નવી છે ભાઈ, આ મારો પહેલો વિડીયો છે. તો પ્લીઝ અને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો
અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો.